ના ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે. આજે પહેલા એના ફ્રન્ટ ઉપર આપણા એક્સપર્ટ્સના શું વ્યૂ બની રહ્યા છે એના માટેની વાત કરીએ તો બીએસસી બ્રોકર્સ ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉક્ટર આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાઈ ગયા છે. આદિત્ય, ગુડ મોર્નિંગ. જે પ્રમાણેનો આઉટલુક અત્યારે આપણને અહીંયા માર્કેટના ફ્રન્ટ ઉપરથી બનતા દેખાઈ રહ્યા હતા અને જે એન્ટિસિપેશન આપણને જીડીપીના ગ્રોથ માટેનું હતું એના કરતાં આપણને એક સારા આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે અને જે અનુમાનિત હતા સરકાર તરફથી, આરબીઆઈ તરફથી, એ પ્રમાણેના ફિગર્સ આપણને પોસ્ટ થતા દેખાયા છે. પર્ટિક્યુલરલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સાથે અને ઇન્ડસ્ટ્રીયલ લેવલના ફિગર્સ જે છે એ આપણને વધારે એન્કરેજિંગ થતા દેખાઈ રહ્યા છે. કેવી રીતે આપ જોઈ રહ્યા છો જીડીપીના આ આંકડાઓને? ઓવરઓલ અત્યારે તમે જોશો ને તો જે રીતે વર્લ્ડમાં મેક્રો ઇકોનોમિક ઇવેન્ટ ચાલે છે કે ભાઈ વર્લ્ડ ઓવર બેઝિકલી ઇન્ફ્લેશન વધ્યું છે, આપણે ક્રૂડ ઓઇલ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે, તો એ સિચ્યુએશનની અંદર ડેફિનેટલી છે ને આ જીડીપી આંકડા રિલેટિવલી બેટર છે. અત્યારે ભલે આપણે જો 4 ક્વાર્ટરનું કમ્પેર કરીએ તો એમાં કદાચ આપણને ફિગર ડાઉનવર્ડ સાઇડનો દેખાય 4.1%, પણ છતાં પણ ઓવરઓલ તમે જોશો ને તો ડેફિનેટલી આ જીડીપીનો આંકડો એક રિલેટિવલી બેટર છે. હવે જે આપણે ઓવરઓલ રિવિઝન થયું છે 8.9% થી 8.7%, એ તો બેઝિકલી બહુ જ નોમિનલ રિવિઝન કહેવાય. અધરવાઇઝ ઇવન એટ 8.7% તમે જોશો તો લાસ્ટ 17 યર્સમાં જેટલો ડેટા અવેલેબલ છે એમાં હાઈએસ્ટ જીડીપી અવેલેબલ છે આ આપણે કમ્પેરેટિવલી લાસ્ટ 17 યર્સના ડેટામાં. એટલે ડેફિનેટલી જીડીપી ગ્રોથ રિલેટિવલી બેટર આવ્યું એમ કહી શકાય આપણાથી. અને તમે જોશો તો અત્યારે જે રીતની ગ્લોબલ મેક્રો ઇકોનોમિક હેડવિન્ડ્સ છે કે વર્લ્ડ ઓવર ઇન્ફ્લેશનના લીધે સેન્ટ્રલ બેન્ક્સ પર પ્રેશર છે ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હજુ પણ થોડી દબાયેલી છે અને પ્લસ ઓવરઓલ એક્સપોર્ટ્સને બધા પર બી પ્રેશર છે, તો પણ એ સિચ્યુએશનમાં આ રીતનો ડેટા આવતો એ રિલેટિવલી એક બેટર ઓપ્શન છે. એ સિવાય આપણે કોર સેક્ટર ડેટાની પણ વાત કરીએ તો કોર સેક્ટર ડેટા આપણો 4.9% થી વધીને 8.4% આવ્યો. એટલે ઓબ્વિયસ છે કે જે કોર સેક્ટર્સ છે, 8 કોર સેક્ટર છે, કોલ, ઇલેક્ટ્રિસિટી, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર, સિમેન્ટ, નેચરલ ગેસ, તો એ બધામાં બી રિલેટિવલી તમે જોશો ને તો ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ઇનફેક્ટ કોલના પ્રોડક્શનમાં 28% રાઇઝ આવ્યો અને ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ 10%થી વધી. એટલે ઓવરઓલ જોશો તો ઇકોનોમી ધીરે ધીરે રિકવર થઈ રહી છે. હા, અહીંયા એક જે આપણે મહત્વની વસ્તુ ધ્યાન રાખવાની છે કે અત્યારે જૂનમાં બેઝિકલી જ્યારે આરબીઆઈ મોનેટરી પોલિસી આવે અને આરબીઆઈ જો એગ્રેસિવ સ્ટેન્ડ લઈને 50 બેઝિસ રેપો રેટ ફરીથી વધારે તો એની ઇફેક્ટ ઇકોનોમી પર શું આવશે એ જરાક આપણે ધ્યાનથી સમજવાનું રહે. કારણ કે અત્યારે ઇકોનોમી રિકવર થઈ રહી છે પણ અત્યારે બી ચેલેન્જીસ ઘણા છે. એટલે આ ચેલેન્જીસમાં જો કોસ્ટ ઓફ કેપિટલ સડનલી એકદમ વધી જાય તો બિઝનેસીસ કેટલા એક્સપાન્ડ થાય અને એની સામે આપણું કન્ઝમ્પશન અને ડિમાન્ડ બેઝ જે આપણી ઇકોનોમી છે એને કેટલો સપોર્ટ મળે એ એક મેજર ચેલેન્જ આપણા માટે ઊભી થાય. એટલે એક બાજુ આરબીઆઈ પાસે ચેલેન્જ હશે કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવો, પણ સાથે સાથે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાની ઉતાવળમાં ગ્રોથ સેક્રિફાઈસ નહીં થઈ જાય. કારણ કે જીડીપી ગ્રોથ સિક્વન્શિયલી આપણે જોઈએ ને તો આપણે 5.4% થી 4.1% પર આવી ગયા. હવે આવનારા ક્વાર્ટરમાં બી જો આ ડેટા થોડો નબળો આવે તો શું થશે કે ફોરેન ઇન્વેસ્ટર્સને પણ એ થશે કે ભાઈ ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ફંબલ તો નથી થઈને. એટલે અત્યારે આ 3 મહિના છે ને બહુ ચેલેન્જિંગ રહેશે. પ્લસ મોન્સૂન હવે ઓનસેટ પર છે, તો મોન્સૂન રિલેટિવલી જો સારો થાય તો ઓબ્વિયસલી આપણી ઇકોનોમીને હંમેશા એનાથી બેનિફિટ રહ્યો છે. ઇનફેક્ટ આ વખતેના બી તમે જીડીપી કમ્પોઝિશન જોશો તો એની અંદર જે એગ્રીકલ્ચર સેક્ટરે ફરીથી એક સ્ટેબલ પરફોર્મન્સ કર્યું છે, 3% ગ્રોથ રેટ કરી ફાર્મ સેક્ટરે ગ્રોથ કર્યું. એટલે એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ થવો એ માટે મોન્સૂન નોર્મલ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઇવન આજે પણ આપણે ત્યાં 60% લોકો એગ્રીકલ્ચર પર જ ડિપેન્ડન્ટ છે ફોર ધેર લાઇવલીહુડ, એટલે જીવન આજીવિકા માટે. તો એગ્રીકલ્ચર સેક્ટર જો ગ્રોથ હશે તો ડેફિનેટલી જીડીપીને પુશ મળશે અને આવનાર ક્વાર્ટરનો જીડીપી અત્યારે 4.1% જે આવ્યો છે એના કરતાં રિલેટિવલી બેટર આવી શકે એવું હું માનું છું. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા દેખાઈ રહ્યો છે. અને લાસ્ટલી આ જે વાત કરી આદિત્ય, તમે એમાં એક પાસું ખાસ એ સમજવા માંગીશું કે એક તરફ ગ્રોથ અને બીજી તરફ ઇન્ફ્લેશન, અને આપણે ત્યાં ઇન્ફ્લેશન જે દેખાયું છે જે ગ્લોબલ માર્કેટના, એટલે કે પર્ટિક્યુલરલી જો આપણે અમેરિકાના માર્કેટ્સની સિચ્યુએશનના સામે જોઈએ તો આપણું ઇન્ફ્લેશન અમેરિકાના માર્કેટ્સની જેમ જે પરચેસ પાવર છે એના ઉપર નથી વધતું દેખાયું. આપણું ઇન્ફ્લેશન વધ્યું છે, ફૂડ ઇન્ફ્લેશન વધ્યું છે અને સાથે સાથે ફ્યુલના ફ્રન્ટ ઉપરના જે ઇમ્પેક્ટ આવતા દેખાયા છે એના લીધે ઇન્ફ્લેશન વધતું દેખાયું છે. જો અહીંયા ક્રૂડ પ્રાઇસીસ આપણને નીચે આવતા દેખાય અને જે પ્રમાણે મોન્સૂનના આઉટલુકને લઈને આપણે જે ચાલી રહ્યા છે એ બંને સ્થિતિ થાય તો આપણું ફૂડ અને ફ્યુલ બંનેનું ઇન્ફ્લેશન નીચું આવશે
તો આપણું કોર ઇન્ફ્લેશન છે એ આપણને ફરી પાછું ડાઉન સાઇડ ઉપર આવતું દેખાઈ શકશે. તો કદાચ આરબીઆઈને જે પ્રમાણેના આપણે એગ્રેસિવનેસ અમેરિકાના ફેડરલ રિઝર્વ તરફથી જોઈશું એવી આરબીઆઈને એગ્રેસિવનેસ રાખવાની જરૂર નહીં પડે અને આપણા ગ્રોથને સેક્રિફાઈસ કરવાની જરૂર નહીં પડે. તો આ સિચ્યુએશનને આપ કેવી રીતે રીડ કરી રહ્યા છો? આ બેલેન્સ કેવી રીતના થતું દેખાશે ને એના માટે કયા ડેટા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના રહેશે? અત્યારે આપણે જોઈએ ને તો આપણે મેમાં આઈ થિંક મે 20-22 તારીખની આજુબાજુ ગવર્મેન્ટે એકી સાથે એક્સાઇઝ ડ્યુટી જે પેટ્રોલ અને ડીઝલ હતી એમાં 10-10 રૂપિયા ઘટાડેલું, બરાબર છે. એટલે એનો જે ઇફેક્ટ હવે આવનારા ઇન્ફ્લેશન ડેટામાં મને એવું લાગે છે કે 30 થી 40 બેઝિસ પોઈન્ટનો ઇફેક્ટ આવી શકે. એટલે ઇન્ફ્લેશન ક્રૂડ આપણા પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીએ તો ઓબ્વિયસ છે કે ભાઈ બેઝિકલી એ બંનેના પ્રાઇસ ઘટે તો ઇન્ફ્લેશન ઇન્ડેક્સમાં જે 50% વેટેજ આ બંનેનો છે તો એમાં 30 થી 40 બેઝિસ પોઈન્ટ આપણને ઇન્ફ્લેશન ડેટા નીચે આવતો દેખાય. એટલે અત્યારે જે આપણે 7.79% સીપીઆઈ ઇન્ફ્લેશન છે અને 15.08% ડબ્લ્યુપીઆઈ છે, તો એ બંનેમાં જો 30-40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવે તો એક મેજર રાહત મળી જાય આરબીઆઈને. દેટ ઇઝ વન. સેકન્ડ, જે રીતે આપણે નોર્મલ મોન્સૂન આઈએમડી પ્રિડિક્ટ કરી રહ્યું છે કે ભાઈ મોન્સૂન નોર્મલ રહેશે અને એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં આપણને સપોર્ટ મળી જાય તો ડેફિનેટલી બીજી બાજુ ફૂડ પ્રાઇઝિસ બી જેન્યુઇનલી એના પ્રાઇઝિસ ઘટશે. તો આ બંને ચાલતા છે ને બેઝિકલી ઇન્ફ્લેશન ફરી એટલીસ્ટ આપણો આરબીઆઈનો જે કમ્ફર્ટ ઝોન છે 6%, કદાચ તરત તો નહીં આવે પણ 7.79નો જો 7 કે 6.5% બી થઈ જાય તો ડેફિનેટલી આરબીઆઈને એગ્રેસિવલી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જરૂર નહીં પડે. અને અહીંયા એ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે યુએસ અને યુકેમાં જે ઇન્ફ્લેશન આટલા ઝડપથી વધ્યું છે એનું તો મેઇન રીઝન ત્યાંનું જે આ લોકોએ મની સપ્લાય એટલે આડેધડ નોટ પ્રિન્ટિંગ કરેલી તે જ છે. આપણે ત્યાં બેઝિકલી ઇન્ફ્લેશન વધ્યું એમાં ક્રૂડ ઓઇલ પ્રાઇઝિસનો મોટો ભાગ છે, કારણ કે આજે બી આપણે 85% ઓફ ટોટલ ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણે જો પેટ્રોલ ડીઝલના પ્રાઇસ ઘટે તો ચોક્કસ જ આગળ જઈને હું એમ માનું છું કે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવામાં આરબીઆઈને મદદ મળશે. એટલે એમાં આરબીઆઈ અને ગવર્મેન્ટનું બેઝિકલી શું કહેવાય કે કોર્ડિનેશન અને એક સાથે ડિસિઝન મેકિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જશે. જો ગવર્મેન્ટ થોડી એક્સાઇઝ ડ્યુટી કટ કરી દે હજુ પેટ્રોલ ડીઝલ પર તો ડેફિનેટલી ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવવામાં મદદ મળશે.